જૂનાગઢનું બિલનાથ મહાદેવ. જી હા, વાત કરીએ છીએ આજે જૂનાગઢના અતિ પૌરાણિક એવા બિલનાથ મહાદેવ મંદિરની. જૂનાગઢ ટીંબાવાડી વિસ્તારમાં આવેલું બિલનાથ મહાદેવ અને આ મહાદેવના મંદિરની રસપ્રદ વાતો સાથે વધુ આગળ વિડીયો જોતા રહો અને ખાસ લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં. શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર એટલે શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ગઈ છે. જીવ અને શિવ આનું મિલન થાય આવો એક આખો મહિનો આપણે ઉજવતા હોય છે. હિન્દુ શાસ્ત્રમાં શ્રાવણ મહિનાનું એક અનુરૂપ મહત્વ છે. ખાસ જો કહેવામાં આવે તો ભગવાન શ્રી કૃષ્ણએ પણ આ જ મહિનામાં જન્મ લીધેલો છે. આવા તો અનેક ઉદાહરણો ધાર્મિક ગ્રંથોમાં લખાયેલા છે. આજે આપણે જૂનાગઢના બિલનાથ મહાદેવ ખાતે છીએ. બિલનાથ મહાદેવ એટલે અતિ પૌરાણિક મંદિર છે અને દરેક દિવસે અમે એક મંદિરનું એક માહિતમ અને મંદિરના ભક્તો સાથેની વાત કરાવશું. આજે આપણી સાથે અહીંયા એક ભક્ત જોડાણા છે. આપણે એમને પૂછીશું કે અહીંનું કઈ રીતનું માહિતમ છે, કઈ રીતની વાત છે અને ખાસ શ્રાવણ મહિનાના પ્રથમ સોમવાર અને શ્રાવણ મહિનાના પ્રથમ દિવસે જ એક શું આપણને કહે છે. જી મેડમ. જય શ્રી મહાકાલ, જય ગિરનારી, જય અંબે. આજે આપણે છીએ જૂનાગઢની નગરીમાં, ગિરનાર તળેટીમાં, બિલનાથ મહાદેવ. હું ડૉક્ટર અનુશ્રી, શિવકન્યા સાઈ મલ્લિકા. મેં જૂનાગઢ જિલ્લાના ઘણા ખરા શિવાલયમાં રોજ પાર્વતી પ્રથાથી, સતી પ્રથાથી મહાદેવની આરાધના કરેલી છે. ઈશ્વર કૃપાથી, સદગુરુ સાઈનાથ મહારાજની કૃપાથી મેં જૂનાગઢ જિલ્લાના હરેક તાલુકામાં ઘણા ખરા શિવલિંગની પૂજા આરાધના કરેલી છે, અભિષેક કરેલા છે અને 1600 થી બી વધારે શિવાલયનો ઓલ ઇન્ડિયાનો આપણો પૂજાનો ક્રમ છે. ઓલ ઇન્ડિયામાં જ્યારે અમે શિવાલયમાં જઈએ છીએ અને શ્રાવણ મહિનામાં ભક્તિ કરીએ છીએ ત્યારે મહાદેવ એટલું જ કહે છે, બસ મનથી કનેક્ટ થાવ. સત્યમ શિવમ સુંદરમ. સત્ય ભાવથી, સુંદર ભાવથી શિવની આરાધના કરો. મનમાં રહેલા તમારા જેટલા બી વિકાર છે એ બહાર કાઢીને શિવને મન મંદિરમાં પધરામણી કરો, શિવની આરાધના કરો અને શિવનું નામ જપ કરો. શિવ અર્ધનારેશ્વર છે. શિવલિંગની જ્યારે તમે પૂજા કરો છો ત્યારે શિવ અને શક્તિ બંનેની ઉપાસના કરો છો તમે. એ થાળું છે એ શક્તિ માતા છે, લિંગ છે એ શિવ છે. એટલે શિવ શક્તિની આરાધના કરવી હોય તો શિવલિંગની આરાધના કરવી અનિવાર્ય છે. અને જૂનાગઢમાં જે તમને ફિલિંગ આવે છે, જે વાઇબ્રેશન ફીલ થાય છે, શિવ જોડે જે તમે કનેક્ટ થાવ છો, મારી માટે તો ગુજરાત જ કાશી છે. અને ગુજરાત કાશી છે તો એનું હેડક્વાર્ટર છે જૂનાગઢમાં. બેસો એટલે તમને એવું જ થાય તમે કાશીમાં બેઠા છો, વિશ્વનાથની ગોદમાં બેઠા છો. તમે ગિરનાર જાઓ, ભવનાથની સેવા કરો એટલે તમને એવું જ થાય તમે કેદારનાથમાં આવ્યા છો. બિલનાથ આવો એટલે તમને એવું જ થાય કે તમે વિશ્વનાથની આરાધનામાં જોડાઈ ગયા છો. તમે જ્યારે બી મહાદેવને દિલથી આરાધના કરવા માટે ઈચ્છો, જ્યારે બી તમારે શિવાલયની ગોદમાં બેસવું છે, પ્રકૃતિની ગોદમાં બેસવું છે, જ્યારે બી તમારે એક જંગલની યાત્રા કરવી છે, અચૂક તમે બધા શિવ ભક્તો પધારો જૂનાગઢ. ખમ્મા ગણી પધારો મારે દેશ, આવો અમારે દેશ અને કરો તમે શિવ આરાધના. મન મૂકીને શિવના રંગમાં રંગાઈ જાઓ, કારણ કે શિવ જ જીવનું કલ્યાણ કરે છે. પહેલા શિવ પછી જીવ, પહેલા શિવ પછી જીવ. વારે વારે શિવ આરાધના કરો, દિન પ્રતિદિન શિવ આરાધના કરો. દિન અને રાત બસ એક જ નામ, ભોલેનાથ ભોલેનાથ ભોલેનાથ. અને પાર્વતીનાથ હો, ગૌરીનાથ, અંબિકાનાથ તમારા તમામની મનોકામના અચૂક પૂર્ણ કરશે. શિવ કદી બી જીવને નિરાશ કરતો નથી. જય શ્રી મહાકાલ, જય ભવનાથ, જય ભવાની, જય ગિરનારી, જય અંબે. જે રીતે વાત કરવામાં આવી શિવ અને જીવની, તો ખરેખર શંકર ભગવાને ગળામાં વિષ ધારણ કરેલું છે. આવી પણ એક વાત છે, આપણે એના વિશે પૂછીશું કે કઈ રીતની વાત છે. જ્યારે બધા દેવી દેવતા સમુદ્ર મંથન વખતે બરોબર બધા જોડાયા, જ્યારે વિષ પીવાની વાત આવી, ઝેર ધારણ કરવાની વાત આવી, બધા દેવી દેવતાએ મહાદેવને પૂજા પ્રાર્થના કરી, મહાદેવને વિનંતી કરી કે મહાદેવ આ તો તમારા સિવાય કોઈ કરી શકે એમ નથી. એટલે જ એમને દેવાદિદેવ મહાદેવ કહેવાય છે, કારણ કે એ જ કરી શકે છે આ. એમને કીધું સૃષ્ટિને બચાવવા માટે મારે ઝેર પીવું પડે તો બી એ મારી માટે કાંઈ નથી.
મારા બાળકોની રક્ષા હું સ્વયં જ કરું છું. આ સૃષ્ટિનું પાલન બી હું જ કરું છું. આ સૃષ્ટિનું જતન બી હું કરું છું. સર્જનહાર બી હું મહાદેવ સ્વયં જ છું અને સંહાર બી હું જ કરું છું. તો આ ઝેર હું ઘટીશ અને ધારણ કરીશ મારા કંઠ. એટલે જ મહાદેવને નીલકંઠ કહેવાય છે, કારણ કે એમને ઝેર અહીંયા ધારણ કર્યું છે. અને મહાદેવ ઝેરને બી અમૃત અને તમને અમર બનાવી દેશે, એટલે જ એમને જ અમરનાથ કહેવાય છે. મારો ભોળો તો ભોળાઓનો નાથ છે, આદિયોગી છે અને આદ્ય શક્તિ છે. એ બેનું મિલન જ શિવ શક્તિ છે. શિવ શક્તિ જ તમારા પરમ પિતા અને પરમ માતા છે. જે બી શિવાલય આવે છે કદી નિરાશ નથી જતા. શિવ સર્વેની મનોકામના પૂર્ણ કરે છે, સૌનું સાંભળનાર છે અને બધું જ નેગેટિવ તમારા જીવનમાંથી મુક્ત કરે છે. તમારા નેગેટિવ રોગનો સંહાર કરે, તમારા નેગેટિવ ગુણોનો સંહાર કરે, તમારામાં નેગેટિવ જે આદતો રહી છે એનો સંહાર કરે. એટલે મહાદેવ બધું નેગેટિવ કાપી કાઢે તમારા આખા જીવનમાંથી, તમારા શરીરમાંથી, તમારા તન મન ધનમાંથી. એનું નામ જ મહાકાલ છે. કાલ પર ભારી થનારો મહાકાલ છે. મહામૃત્યુંજય મારો મહાકાલ છે. મહાકાલ તો તમને જીવન બક્ષ આપનારો છે, તમને જીવન દાન આપે છે, તમને બચાવે છે, તમારી અભિલાષા પૂર્ણ કરે છે અને તમારું બધું જ પૂરું પાડે છે. પરમ પિતા છે, પરમેશ્વર છે. અંબિકાનાથનો જય જયકાર થાય, મારા ત્રિલોકનાથનો જય જયકાર થાય. આ ધર્મનો વિજય થાય અને સનાતનનો વિજય થાય. હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ. તો મિત્રો, આ હતું જુનાગઢનું બિલનાથ મહાદેવ મંદિર. બિલનાથ મહાદેવ મંદિર એટલે ટીંબાવાડી જતા જે રસ્તામાં આવે છે, અતિ પૌરાણિક મંદિર છે. અને આ મંદિરે શિવના જે પ્રથમ શ્રાવણ મહિનાના સોમવારથી જ લોકોની મોટી સંખ્યામાં ભક્તો આવતા હોય છે અને શિવને દૂધ અર્પણ કરતા હોય છે. શિવલાલીની પૂજા પણ થતી હોય છે. વધુ વિગત માટે આગળ જોતા રહેજો. જેવી મીડિયા, સાગર નિર્મલ, જુનાગઢ.